લોધિકા તાલુકાના કાંગસિયાળી ગામે ગેરકાયદેસર ચેમ્પ્સ પ્રી સ્કૂલ ચાલતી હોવાનો એક મોટો મુદ્દો બહાર આવ્યો. આસ્થા ગ્રીન રેસિડેન્શિયલ સોસાયટીમાં બિન અધિકૃત બાંધકામ કરી પ્રી સ્કૂલ શરૂ કરી દેવાય. કોઈ પણ હેતુ ફેર કર્યા વિના સીધી જ રહેણાંક મકાનની અંદર અને બહાર પતરા અને ફાઈબરના શેડ બાંધી ક્લાસરૂમ તૈયાર કરી નાખવામાં આવ્યા. પણ સૌથી મોટો સવાલ કે આ પતરાના શેડમાં બેઠેલા નાના ભૂલકાઓ જીવના જોખમે ભણતા હોય તો તેના માટે જવાબદાર કોણ? સ્કૂલની બાજુમાં જ વીજ પોલ છે, જીવતા વાયર છે. જો કોઈ દુર્ઘટના બને, મોટી જાનહાનિ થાય તેની પૂરી શક્યતા છે અને જો આવું બનશે તો તેના માટે જવાબદાર કોણ? સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ પ્રકારની જોખમી પ્રી સ્કૂલ તાત્કાલિક સીલ કરી દેવી જોઈએ. ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું છે તોડી નાખવું જોઈએ. ત્યારે આ પ્રકારની પ્રી સ્કૂલમાં વાલીઓ જે તેમના વહાલસોયા બાળકોને મોકલે છે તેમના માટે પણ આ ચેતવણી રૂપ છે કે સંતાનોને આવી પ્રી સ્કૂલમાં મોકલતા પહેલા 100 વખત વિચાર કરજો, કેમ કે આ પ્રકારની પ્રી સ્કૂલ બાળકોના જીવ માટે જોખમ સાબિત થઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે રેસિડેન્શિયલ સોસાયટીની અંદર ગેરકાયદેસર પ્રી સ્કૂલ શરૂ કરવા માટે ચેમ્પ્સ પ્રી સ્કૂલના સંચાલકોને મંજૂરી કોને આપી દીધી? મંજૂરી કેવી રીતે મળી? તંત્ર કેમ પગલાં નથી લઈ રહ્યું? ત્યારે લોધિકાના કાંગસિયાળી ગામમાં ચાલી રહેલી આ પ્રકારની ગેરકાયદેસર સ્કૂલ સામે હવે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી નહીં આવે એ જોવાનું મહત્વનું બની રહેશે.